ભરૂચની નર્મદા નદીના કિનારે સ્થિત પૌરાણિક ભૃગુ ઋષિ મંદિર એક અદ્ભુત આધ્યાત્મિક પ્રસંગ માટે સાક્ષી બને છે. આ મંદિરના પરિસરમાં લિંગ સ્વરૂપે ચતુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ વિરાજમાન છે. સમગ્ર ભારત વર્ષમાં કદાચિત આ પ્રકારનું લિંગ સ્વરૂપે ચતુર્વેદનું સ્થાપન અનોખું છે, જે ભરૂચની ધરતીને વિશિષ્ટ બનાવે છે. કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના ગ્રંથપાલને એક ઉમદા વિચાર આવ્યો કે મોટાભાગના લોકો ગ્રંથ સ્વરૂપે વેદનું જ્ઞાન મેળવ્યું છે, જોયા છે અને વાંચ્યા છે, પરંતુ લિંગ સ્વરૂપે સ્થાનિક ચતુર્વેદના દર્શનનો લાભો બહુ ઓછાને મળ્યો છે. આથી તેમણે વિચાર્યું કે લિંગ સ્વરૂપ વેદોને ગ્રંથ સ્વરૂપ વેદોની ભેટ કરાવી એક અનોખું સંમેલન કરવું જોઈએ. મંદિરમાં સ્થાપિત લિંગ સ્વરૂપ વેદોને લાઇબ્રેરી સુધી લાવવું શક્ય જ ન બને, પણ ગ્રંથ સ્વરૂપે વેદો તો મંદિર સુધી લઈ જઈ શકાય. આથી આ વિચારને સાકાર કરવા માટે લાઇબ્રેરીમાં સ્થાન પામેલા ચારે વેદોના ગ્રંથો તથા વિશાળ શબ્દ વેદ ગ્રંથ, જેમાં કુલ ચતુર્વેદ સમાયેલા છે, મંદિર સુધી લઈ જવામાં આવ્યા. ત્યાં લિંગ સ્વરૂપ વેદ સાથે તેમનું અનોખું મિલન કરાવ્યું. આ ઘટના માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ આધ્યાત્મિકતા અને જ્ઞાનનું સંગમ પણ બની. આ પ્રસંગે ચોકસી પબ્લિક લાઇબ્રેરી તરફથી સંદેશ આપવામાં આવ્યો કે જ્ઞાન અને આધ્યાત્મિકતા એકબીજાના પૂરક છે. લિંગ સ્વરૂપે પ્રતિકાત્મક વેદ અને ગ્રંથ સ્વરૂપે શબ્દ વેદોનું સંમિલન ભરૂચના ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક જીવનમાં એક નવી દિશા પ્રસ્થાપિત કરે છે. આધ્યાત્મિકતા ઘટના થકી પરંપરાનો સર્વજ્ઞ જ નહીં, પરંતુ નવી પેઢીને વેદ પુરાણોના મહત્વની સમજ આપવાનો એક સશક્ત પ્રયાસ છે. ગ્રંથપાલનું માનવું છે કે બાળકો અને યુવાનોને આ પવિત્ર વારસાની જાણકારી આપવી એ આપણી ફરજ છે, અને આ સંમેલન એ ફરજને સાકાર કરતું એક અદ્ભુત અવસર સાબિત થયું છે. ભરૂચની ધરતી ઉપર સર્જાયેલ આ પવિત્ર સંગમ પરંપરા, જ્ઞાન અને આધ્યાત્મિકતાની અખંડિતતા સંદેશ આપે છે કે શબ્દ અને સ્વરૂપનું મિલન સમાજને નવી પ્રેરણા અને નવી દિશા આપે છે. પરંપરા, જ્ઞાન, આધ્યાત્મિકતાના ત્રિવેણી સંગમથી સમાજને પ્રેરણા મળે છે અને નવી પેઢીના યુવાનો તથા બાળકોમાં આપણા પવિત્ર ગ્રંથો વિશે જાણવાની ઈચ્છા જાગૃત થાય છે. આ જાગૃતિ આવનારા વર્ષોમાં આપણા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવામાં મદદરૂપ થશે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગ્રાહકોને ઉર્જા સંરક્ષણ જાગૃતિ માટે રેલી યોજવામાં આવી હતી. સેવ એનર્જી, સેવ લાઇફ, ટર્ન ઓફ ધી લાઇટ ફોર ફ્યુચર ડિલાઇટ, ટુડે વેસ્ટેજ ઇઝ ટુમોરો શોર્ટેજ જેવા સૂત્રોના પ્લે કાર્ડ સાથે નીકળેલી રેલીના વડે વીજ